ઈશ્વરનો મહિમા હો। ઈશ્વર તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે। યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે। નાહુમ 1:7 વચન। આપણા ઈશ્વર યહોવા આપણા માટે ઉત્તમ છે, પણ આપણે એ અનુભવવાની જરૂર છે કે ઈશ્વર સારા છે। તેના માટે આપણે ઈશ્વરનો આશ્રય લેવો જોઈએ, પછી જ આપણે અનુભવીશું કે ઈશ્વર સારા છે। જેમ આપણે ઉપર વાંચ્યું છે, આ માટેનો શ્રેષ્ઠ સમય આપણી મુશ્કેલીના દિવસોનો છે। તે પરિસ્થિતિઓમાં ઈશ્વર આપણો આશ્રય છે। ઈશ્વર પોતે કહે છે કે જ્યારે આપણે મુશ્કેલીના સમયે આપણા ઈશ્વરને બોલાવીશું ત્યારે તે આપણને બચાવશે। પરંતુ શું એ સાચું નથી કે મુશ્કેલીના સમયમાં આપણે ઘણીવાર આપણા ઈશ્વર પર ભરોસો રાખી શકતા નથી કે તેમનું શરણ લઈ શકતા નથી? આપણે સ્પષ્ટપણે સમજવું જોઈએ કે આપણે શા માટે ઈશ્વરમાં વિશ્વાસ કરી શકતા નથી, જે મુશ્કેલીના દિવસે આપણું આશ્રય છે। પહેલું કારણ એ છે કે આપણે માણસ પર ભરોસો રાખીએ છીએ અને માણસને આપણો હાથ બનાવીએ છીએ। તેથી આપણે ખરેખર આપણા હૃદયમાં આપણા ઈશ્વરથી દૂર જઈ રહ્યા છીએ। આ આપણા જીવનમાં બે રીતે બનશે। પ્રથમ, કારણ કે આપણે પુરુષો પર વિશ્વાસ કરીએ છીએ। જ્યારે આપણી પાસે મુશ્કેલ પરિસ્થિતિ હોય છે ત્યારે આપણને વિચાર આવે છે કે આપણને કોણ મદદ કરશે। ભલે ઈસુ આપણી સાથે છે, છતાં માર્થાની જેમ આપણે ઘણી બાબતોને લઈને ચિંતિત અને વ્યાકુળ રહીએ છીએ। તેથી મદદ માટે આપણે મનુષ્યો અને શાસકો પર આધાર રાખીએ છીએ। આપણે જ પ્રાર્થના કરીએ છીએ અને બીજાઓને પ્રાર્થના કરવાનું કહીએ છીએ। જો કે આપણું મન ચિંતાઓ અને વિચારોના ભાર હેઠળ દબાયેલું હોય છે, જેને કારણે આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકતા નથી કે તેમના પર પૂરા દિલથી ભરોસો રાખી શકતા નથી। એટલા માટે આપણે મદદ માટે માણસો પાસે દોડીએ છીએ। જ્યારે આપણે કહીએ છીએ કે પ્રભુ આપણી બાજુમાં છે, ત્યારે વાસ્તવમાં પ્રભુ આપણી બાજુમાં એવા લોકો સાથે હોય છે જેઓ આપણને મદદ કરે છે। પરંતુ તે એવા વ્યક્તિઓ નહીં હોય જેમના પર આપણે વિશ્વાસ કરીશું, પરંતુ તે એવા વ્યક્તિઓ હશે જેમને ઈશ્વર આપણને મદદ કરવા માટે ઊભા કરશે। આ વિચારને સમજ્યા વિના જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તે માણસો આપણને મદદ કરશે। તેથી આપણે ખરેખર ઈશ્વરની મદદનો અનુભવ કરી શકતા નથી। વધુમાં, આપણે શાપિત બનીએ છીએ કારણ કે આપણા હૃદય પ્રભુથી દૂર જાય છે। તેથી આપણી સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જશે, જેના કારણે આપણે ઘણી મુશ્કેલીઓમાં ફસાઈ જઈએ છીએ। બીજું, આપણે આપણી પોતાની શક્તિ અને શાણપણ પર આધાર રાખીએ છીએ અને તેના પર વિશ્વાસ રાખીએ છીએ, જેનાથી માણસને આપણો ભૂજા બનાવીએ છીએ। આપણા પોતાના પ્રયત્નોથી આપણે મુક્તિ મેળવવા માંગીએ છીએ, તેથી આપણે સખત મહેનત કરીએ છીએ, પરંતુ આપણે આપણા પોતાના ભૂજેથી બચી શકીશું નહીં। દુષ્ટ લોકો એવા છે જેઓ પોતાના હાથના કામમાં ફસાયેલા હોવાથી ઈશ્વરને ભૂલી જાય છે। જેઓ માણસને પોતાનો ભૂજા બનાવે છે તેમના હાથની લૂંટ સાથે ઈશ્વર અભિમાનને તોડી પાડશે। તેથી આપણે આપણી પોતાની સમજણ પર આધાર રાખવો જોઈએ નહીં, પરંતુ પૂરા હૃદયથી પ્રભુમાં વિશ્વાસ રાખવો જોઈએ। તેથી આપણે મનુષ્યો પર કે આપણી પોતાની ક્ષમતા અને કાર્યો પર ભરોસો ન રાખવો જોઈએ। તેને બદલે આપણે ફક્ત આપણા પ્રભુ પરમેશ્વર પર જ ભરોસો રાખવો જોઈએ। આપણા માટે તે કેવી રીતે શક્ય છે તે જોવા માટે આપણે નીચેની બાબતોનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ। હકીકતમાં આપણે ઈશ્વર પર ભરોસો કરી શકતા નથી કારણ કે આપણું મન ઘણી બાબતો વિશે સાવચેત અને પરેશાન છે। જ્યારે આપણું મન ઈશ્વર પર કેન્દ્રિત હોય ત્યારે જ આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખી શકીએ છીએ। ઈશ્વર આવા લોકોને સંપૂર્ણ શાંતિમાં રાખશે। તેથી જ્યારે આપણે આપણા મનની કમર બાંધીએ છીએ ત્યારે જ આપણે આપણા ઈશ્વર પર સંપૂર્ણ આશા રાખી શકીએ છીએ, જેનાથી આપણે આપણા ઈશ્વર પર વિશ્વાસ કરી શકીએ છીએ। જ્યારે આપણે પાછા ફરીએ, આપણા ઈશ્વરમાં વિશ્વાસ મૂકીએ અને મનને શાંત તથા સ્થિર રાખીને પ્રાર્થના કરીએ, ત્યારે જ આપણને તારણ કે મુક્તિ પ્રાપ્ત થશે। શાંતિ અને આત્મવિશ્વાસમાં આપણું બળ હશે। આપણે એ સમજવું જોઈએ કે ઈશ્વર પર ભરોસો મૂક્યા પછી જ તેઓ આપણને વિશ્રામ આપશે। તેથી ઈશ્વર પર વિશ્વાસ કરતા પહેલા આપણે પહેલા આરામ કરવો જોઈએ। જે લોકોનું મન ભગવાન પર કેન્દ્રિત છે તેઓ જ ઈશ્વરમાં વિશ્વાસ કરી શકે છે। આવા લોકોને ઈશ્વર સંપૂર્ણ શાંતિ આપશે। આ માટે આપણે કેટલીક બાબતો સમજવાની જરૂર છે।
શરૂઆતમાં આપણા જીવનમાં કંઈ થતું નથી સિવાય કે પ્રભુ તેને આજ્ઞા આપે. ઈશ્વરે શેતાનને પરવાનગી આપ્યા પછી જ શેતાન અય્યુબ પર દુષ્ટતા લાવી શક્યો. પ્રભુના આદેશથી તોફાની પવન ફૂંકાય છે, જેનાથી મુશ્કેલીઓ અને જુલમ આવે છે. ઈશ્વરને તેમના આત્માની ઈચ્છાઓથી કોણ રોકી શકે છે, અને તેમણે જે કાર્ય નિયુક્ત કર્યું છે તે કોણ કરી શકે છે? તેમના હાથમાંથી કોઈ છોડાવી શકતું નથી કે તેમના કામને ફેરવી શકતું નથી. તેથી આપણે તેને આનંદથી સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ. વધુમાં, આમાંની કોઈ પણ બાબતમાં આપણે ઈશ્વર પર મૂર્ખતાપૂર્વક આરોપ ન લગાવવો જોઈએ, જેના દ્વારા તેમની વિરુદ્ધ પાપ કરવામાં આવે. બીજું, આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણા પર આવતી અગ્નિ કસોટીઓ કંઈક વિચિત્ર છે. આપણા ઈશ્વર વિશ્વાસુ હોવાથી ભગવાન લોકોને તેમની શક્તિ કરતાં વધુ પરીક્ષણમાં પડવા દેશે નહીં. તેના બદલે ઈશ્વર તેમને તેમની ક્ષમતા અનુસાર દુઃખ સહન કરવા દેશે. આપણી સાથે ક્યારેય એવું કંઈ નહીં થાય જે આપણે સહન ન કરી શકીએ. વધુમાં, આપણા ઈશ્વર લાલચથી બચવાનો માર્ગ બનાવશે. તેથી આપણે લાલચ સહન કરવામાં ધન્યતા અનુભવીએ છીએ. ત્રીજું, આપણે હંમેશા ઈશ્વર પાસેથી સારું મેળવવા માટે તૈયાર છીએ, પરંતુ આપણા ઈશ્વર આપણને જે દુષ્ટતા આપે છે તે ક્યારેક આપણે સ્વીકારવામાં અચકાતા હોઈએ છીએ અને મૂર્ખ જેવા લાગે છે. તેથી આપણે ફક્ત સારા જ નહીં પણ ખરાબનો પણ અનુભવ કરવા તૈયાર રહેવું જોઈએ. આપણે સમૃદ્ધિનો અનુભવ કરવા અને જરૂરિયાત સહન કરવા માટે ગરીબ અને સમૃદ્ધ હોવા છતાં પણ વ્યવહાર કરવાનું અને સંતોષમાં રહેવાનું જાણવું જોઈએ. પરંતુ ભલે વિપત્તિ હોય કે તકલીફ હોય, દુકાળ હોય કે નગ્નતા હોય, કે જોખમ હોય કે તલવાર હોય, ગમે તે આવે, આપણે એવા હોવા જોઈએ જેઓ તેને આનંદથી સ્વીકારે અને ભગવાનના પ્રેમથી અલગ થયા વિના ઈશ્વરને મહિમા આપીને જીવે. જેમ સાધુ પોચુકુંજુએ ગાયું હતું, જ્યારે ઈશ્વર આપણને દુઃખનો પ્યાલો આપે છે, ત્યારે આપણે એવા બનવું જોઈએ જેઓ આનંદથી તેને સ્વીકારે છે અને હાલેલુયા ગાવે છે. ચોથું, આપણે જાણવું જોઈએ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, જેમને તેમના હેતુ પ્રમાણે બોલાવવામાં આવ્યા છે, તેમના માટે બધી વસ્તુઓ ભલાઈ માટે એકસાથે કામ કરે છે. આપણે એવી શ્રદ્ધા રાખવી જોઈએ કે શરૂઆત કડવી હોઈ શકે છે, પણ અંત મધુર અને શાંતિપૂર્ણ હશે. શરૂઆતમાં અય્યુબના દુઃખો તેમના માટે કડવા હતા, પણ પછીથી તે તેમના માટે બમણા આશીર્વાદ મેળવવાનો સ્ત્રોત બન્યા. ભલે ભાઈઓએ યુસુફ સાથે ખરાબ કર્યું, પણ પછીથી ઈશ્વરે તેને સારામાં ફેરવી દીધું. શિમઈએ દાઉદને શાપ આપ્યો તે ઘટનામાં દાઉદે કહ્યું કે પ્રભુ તેને શાપ આપવાને બદલે આશીર્વાદ આપશે. હવે વર્તમાન માટે કોઈ પણ શિક્ષા આનંદદાયક નથી પણ દુઃખદ લાગે છે, પરંતુ પાછળથી તે તેમના માટે આશીર્વાદ બની જાય છે જેઓ તેનો ઉપયોગ કરે છે. તેથી ચાલો આપણે સ્પષ્ટપણે સમજીએ કે આપણા ઈશ્વર આપણને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. પાંચમું, જ્યારે ઈશ્વર આપણને કસોટીમાંથી પસાર કરે છે, ત્યારે ખાતરી કરો કે ઈશ્વર જે વિશ્વાસુ છે તે હંમેશા છટકી જવાનો માર્ગ બનાવશે, નહીં તો તે તેમાંથી મુક્તિનો માર્ગ તૈયાર કરશે. આપણે ઈશ્વરને જાણવું જોઈએ અને તેના પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી મુશ્કેલીઓનો ઉકેલ છે. ખરેખર, આપણી મુશ્કેલીઓમાં જ આપણા ઈશ્વર આપણો આશ્રય બને છે. જ્યારે આપણે આપણા ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે આપણે સ્થિર મનથી શાંત રહીએ છીએ અને હૃદયમાં કોઈ તકલીફ વગર તે આપણી શક્તિ બનશે. જેનો અર્થ એ થાય કે જ્યારે આપણે આ રીતે આપણા ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણી શક્તિ એ છે કે ઈશ્વર તેમનામાં વિશ્વાસ રાખનારાઓને ઓળખે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે માંગીએ તે પહેલાં જ ઈશ્વર આપણી જરૂરિયાતો જાણે છે. કારણ કે ઈશ્વર આપણા સ્વર્ગીય પિતા છે, જે પોતાના બાળકોની બધી જરૂરિયાતો જાણે છે. વધુમાં, ઈશ્વર તેમની શક્તિ પ્રમાણે આપણે જે માંગીએ છીએ અથવા વિચારીએ છીએ તે કરતાં પણ વધુ પુષ્કળ પ્રમાણમાં કરી શકે છે. પ્રભુની નજર આપણા પર છે કે જેમનું હૃદય તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેમના વતી આપણે પોતાને મજબૂત બતાવીએ. શક્તિશાળી ઈશ્વર આપણા માટે મહાન કાર્યો કરશે. તેથી જે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, તેઓ આપણી પરિસ્થિતિ સુધારશે અને આપણને બમણી મદદ કરશે, જેથી આપણે એવા બનીએ જે આપણે સહન કરેલા દુઃખને ભૂલી જઈએ. પ્રભુ પરમેશ્વર આપણને સહાય કરે અને આપણે સંપૂર્ણ શાંતિ ધરાવનારા બનીએ તેવું થાય.